નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. હું છું જગદીશ વાઘેલા. મિત્રો, દુનિયામાં લોકો અલગ અલગ પ્રકારનો શોખ ધરાવે છે, જેમ કે ઐતિહાસિક માહિતી એકત્રિત કરવાનો તેમજ ઐતિહાસિક જીવાશ્મ કલેક્શન કરવાનો. તો મિત્રો, એવો જ એક શોખ ધરાવતા મારી સાથે છે હરેશભાઈ વાઘેલા, જેને કહીએ ને આપણે ઓલ્ડ કોઇન્સ એટલે જૂના સિક્કાઓ, જૂનું નાણું, જેને આપણે સાદી ભાષામાં કહીએ કે પૈસા રૂપિયા, એક કલેક્શન એમની પાસે વિશાળ સંગ્રહ કરેલો છે. એમને ધીમે ધીમે પોતાના શોખ પ્રમાણે એક વિસ્તૃત જે સમજો કે ભારતીય નાણું, વિદેશી નાણું, કચ્છી નાણું તેમજ બ્રિટિશ ઇન્ડિયા વખતની પણ એમની પાસે સારી એવી કલેક્શન છે. તો એ કલેક્શન વિશે આપણે જાણીશું અને એમને શોખ કેવી રીતે જાગ્યો તેના વિશે પણ આપણે જોઈશું. અને જે એમને કલેક્શન કર્યું છે ને, એ કલેક્શન વિશે પણ આપણે જોઈશું અને તેની આપણે માહિતી મેળવીશું. તો શરૂઆત કરીશું આજના વિડીયોની. હરેશભાઈ વાઘેલા, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તમારો પરિચય આપશો, કે તમારું નામ અને તમને આ શોખ કેવી રીતે જાગ્યો તેના વિશે થોડીક અમારા દર્શક મિત્રોને પ્રકાશ પાડજો. નમસ્કાર, મારું નામ હરેશભાઈ વાઘેલા, ગામ મથલ, તાલુકો નખત્રાણા, જિલ્લો કચ્છ, ભુજ. હરેશભાઈ વાઘેલા, તમારું જે આ કલેક્શન છે એનો તમને શોખ મતલબ કેવી રીતે જાગ્યો અને તમને એવું શું સૂઝ્યું કે તમને આ બધું કલેક્શન કરવાનું મન થયું? આમ જોવા જઈએ તો પુરાતત્વ ખાતાના જૂની સંસ્કૃતિ, જૂની સાહિત્ય જોવાનો મને ઘણો શોખ છે. તો એક વખત અમે મારા મિત્રો સાથે જૂનો એવા જગ્યા જોવા ગયા હતા. તો ત્યાં મને કચ્છના રાજ્યનો એક સિક્કો મળી ગયો. એ સિક્કો મને એના વિશે જાણવા વધારે ઉત્સુકતા થઈ ને જાણીને સર્ચ કરીને તો એના વિશે જાણવાથી વધુ સિક્કા મને કલેક્શન કરવાનો શોખ જાગ્યો. અને આસ્તે આસ્તે એકમાંથી બે જ્યાં કોઈ પણ મિત્ર વર્તુળમાં પણ જણાવી, જેની પાસે કોઈ પણ પાસે એવા હોતા એક એક કરીને આટલું બધું વિશાળ કલેક્શન મેં મારી જાતે કરેલ છે. ખૂબ જ સરસ. તો હરેશભાઈ, હવે આપણે જે તમારું જે કલેક્શન છે એ કલેક્શન માંથી થોડી જે કલેક્શન આપણે એની વિશે આપણે થોડીક વિસ્તૃત માહિતી મેળવીએ. તો હરેશભાઈ, સૌથી પહેલા તો તમે તમારી રીતે જ જેમાંથી જે એકદમ ખાસ, જો કે બધા ખાસ જ છે, અલગ અલગ એની મહત્વ છે. તો શરૂઆત આપણે કચ્છી જે કોઈન છે, જે કચ્છના રાજાશાહી વખતનું કચ્છના જે જૂના સિક્કાઓ જે ચલણ હતું એના વિશે થોડુંક અમને માહિતી આપશો અને અમારા દર્શક મિત્રોને માહિતી આપશો કે આમાંથી જે ચલણ છે કચ્છનું કયું ચલણ છે અને એ ટાઈમે શું નામથી ઓળખાતું? આમ તો જોવા જઈએ તો આ કલેક્શન તો કઈ નથી, આનાથી વિશાળ કલેક્શન પણ થઈ શકે છે. ઘણી બધી વસ્તુ મારી પાસે નથી, એટલી બધી કલેક્શન કરાય તો આ તો નાનું છે, એટલું બધું વિશાળ જેટલું હોવું જોઈએ એટલું નથી. પણ છતાં તમે જોશો આની અંદર બ્રિટિશ ઇન્ડિયન આવે છે, પછી સ્ટેટના કોઇન્સ આવે છે, જે રીતના કચ્છ સ્ટેટ હતું એ રીતના કચ્છના કોઇન્સ અલગ આવે છે. પછી બ્રિટિશ ઇન્ડિયન ફોરેન કોઇન્સ આવે છે, પછી ઓલ્ડ રિપબ્લિકન ઇન્ડિયન કલેક્શન આવે છે. એ રીતના વિસ્તૃતમાં જોવા જઈએ તો વિશાળ આટલા નાના વિડીયોમાં આપણે કલેક્શન એના વિશે જાણકારી મેળવી ટૂંકી વસ્તુ કહેવાય. આના એક એક સિક્કો પણ અલગ જાણકારી ધરાવે છે. આપણી પાસે કચ્છ કોઇન્સમાં જોવા જઈએ તો પહેલા જ આપણે જોઈએ તો આની અંદર કચ્છ કોઇન્સમાં મહારાજા જે કચ્છના મહારાજ હતા, ખેંગારજી, રેટિયાઈ, લખપતજી, પ્રાગમલજી, દેસરજી, એ રીતના આ મારી પાસે જે આજીઓ છે, આને આજીઓ કહેવાય. આજીઓ આની સીરીઝ આપણે વિજયરાજજીના સમયના છે. આજીઓ, પાયલો, ઢબુ અને ઢીંગલો. આપણે કચ્છીમાં કહીએ ને કે ઢીંગલા, એ રીતના આને ઢીંગલો જે તમે ઘણી વખત સાંભળ્યું હશે દેશી ભાષામાં કચ્છીમાં કે ઢીંગલા કેટલા ઢીંગલા એ રીતના આને ઢીંગલો કહેવાય. આ શ્રેણીના પણ સિક્કા હતા. એનાથી પહેલા અમે જોવા જઈએ તો ખેંગારજીના સમયના પણ જે ડોકડો કહેવાય, આજીઓ કહેવાય, પાયલો કહેવાય, ડોકડો, દોઢ ડોકડો, તાંબીઓ, એ બધા સિક્કા છે કચ્છના. સરસ, ખૂબ જ સરસ. તો આ હતા બધા, હજી પણ ઘણા બધા કોઈન્સ છે, સિક્કાઓ છે, જેના વિશે આપણે માહિતી મેળવીએ તો ઘણો બધો લાંબો બનશે આપણો વિડીયો. હા, હવે આપણે આગળ વધીશું. તો હરેશભાઈ, થોડીક માહિતી આપશો કે આનંદ પછી આપણે કચ્છ પછી આપણે કયા કલેક્શનમાં જઈશું? તો તમારી પાસે જે આ આલ્બમ છે, આ આલ્બમમાં તમારો શું વિશેષતા છે? આ આલ્બમ કયા કયા પ્રકારના કોઈન્સ ધરાવે છે અને કયા કયા પ્રકારના સિક્કા છે? થોડા માહિતી આપશો થોડીક. આલ્બમમાં આમ જોવા જઈએ તો આ 8 આના છે, આ બ્રિટિશ ઇન્ડિયન 8 આના છે. આ રેર કોઇન્સ છે, એની થોડી માર્કેટ વેલ્યુ વધારે હોય છે. આ છે પાંચીઓ, જે આપણે કચ્છ સ્ટેટ પાંચીયા હતા, જે કચ્છના મહારાજાઓ શ્રીના એ વખતે સિલ્વર કલરના, સિલ્વર ધાતુના વાપરતા. એની ચાંદી, પ્યોર ચાંદીના સિક્કા છે અને પાંચીઓ કહેવાય. પાંચીઓ, પછી અઢીગોરી, આ 5 કોઈનો સિક્કો છે. પછી આની અંદર બ્રિટિશ ઇન્ડિયન 1835 સાલનો એડવર્ડનો બ્રિટિશ ઇન્ડિયનના પણ સિક્કા ચાંદીના આવતા હતા.
પછી 4 આના 8 આના એટલા વધારે વધુ પડતા બધા જોવા જઈએ તો આ બધા રેર કોઈન છે. આની માર્કેટ વેલ્યુ વધારે હોય છે. આપણે લેવા જઈએ તો આસાનીથી મળી નથી શકતા. આના માટે સ્પેશિયલ આપણે માર્કેટ વેલ્યુ વધારે પૈસા ખર્ચીને લેવા પડે છે. આ બધા રેર કોઈન્સ છે. અચ્છા, મતલબ તમારે જો આ કોઈન્સ માની લો કે તમારી પાસે ન હોય તો તમે એનો સંગ્રહ મતલબ તમે એના માટે તમે શું કેવી રીતે મતલબ કલેક્શન કરો છો, શું કરો છો એના માટે? આના માટે આપણે અલગ અલગ પ્રકારના લોકો પાસે અલગ અલગ પ્રકારના લોકો પાસે જાણકારી જ્યાં કલેક્શન કરતા એ લોકો સાથે મળીએ કાં તો ઓનલાઈન આપણે નેટ ઉપર પણ મંગાવી શકીએ છીએ. આપણે નેટ ઉપર ખરીદી શકીએ, લઈ પણ શકીએ, વેચી પણ શકીએ છીએ. પણ એની માર્કેટ વેલ્યુ જે જનતા પાસે યુટ્યુબમાં ખોટા વિડીયો બનાવતા હોય, લાખો રૂપિયા, કરોડો રૂપિયા એવી કોઈ કિંમતનો સિક્કા નથી. હા, માર્કેટ વેલ્યુ જરૂર છે. જે સિક્કા અનુસાર એની માર્કેટ વેલ્યુ છે થોડી વધુ વેલ્યુથી વધુ 100, 200, 500, 500, 1000, 2000 એ ટાઈપના એટલી લેવલના સિક્કા છે. તો માણસોને ખોટા યુટ્યુબ વિડીયો ચેનલ જોઈ ગુમરાહ નહીં થવાનું. માર્કેટ વેલ્યુ હશે તો એટલી ઘણી વખત આપણે જોતા હોય કે 5 રૂપિયા નોટમાં તમને કરોડો મળશે, લાખો મળશે, એનું કઈ હકીકતમાં છે નહીં. તો ખોટું ગુમરાહ નહીં થવાનું માણસો. સરસ. હરેશભાઈ, થોડીક માહિતી આપશો કે આ જે છે નોટ છે, આ નોટ શું છે, મતલબ કયા સમયની છે? આને ફાફડા નોટ કહેવાય. આ અંદાજે છે ભારતના પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા ને એના સમયની નોટ છે. આ બ્રિટિશ ઇન્ડિયન જ્યોર્જ વિલિયમ્સ હતા એ ટાઈમનો 100 રૂપિયાની ફાફડા નોટ કહેવાય. લગભગ આ અંદાજે 100 વર્ષ જૂની નોટ છે આ. સરસ. બીજું એક પ્રશ્ન છે હરેશભાઈ, જે આ નોટ્સ જે હોય છે જે એની અંદર અમુક પ્રકારની સિરીઝ છે જે હોય છે, એ સિરીઝ નું શું મહત્વ હોય છે? કઈ એનું મહત્વ હોય છે અલગ કે કેવી રીતે? મતલબ સિરીઝનું મહત્વ હોય છે. અમુક લોકોના શોખ અનુસાર હોય છે. કોઈકના ગાડીના નંબર હોય એ પ્રમાણે collection કરતા હોય છે. અમુક બર્થ ડેટ હોય છે એ પ્રમાણે પણ પોતાનો સાચી રકમ સંગ્રહ કરવાનો શોખ ધરાવતો હોય છે. અમુક વિવિધ ટાઈપના જે રીતના કે 786 હોય કે એ નોટ હોય, 143 હોય કે સ્પેશિયલ કાંઈક યાદગીરી માટેનો પણ એવા દિવસ હોય, એના માટે પણ માણસો પોતાનો શોખ ધરાવતા હોય નોટો કલેક્શન કરતા હોય છે. સરસ, ખૂબ સરસ. હરેશભાઈ, જે આ આલ્બમ જે પડ્યો છે, આ આલ્બમમાં તમારી પાસે શું કલેક્શન છે? થોડીક એની વિશે માહિતી આપશો. આની અંદર આપણે જોવા જઈએ તો આપણે જે પહેલા જે 10 રૂપિયાની નોટ જે ચાલુ હતું ને આને ફાફડા નોટ કહેવાય. 10 રૂપિયાની ફાફડા નોટ. આ નોટ સ્પેશિયલ હોય છે. આની માર્કેટ વેલ્યુ તો હવે આપણે આગળ જતા વિડીયોમાં તમે જણાવશું. સરસ. આ ફાફડા નોટ 10 રૂપિયાની છે. આ લગભગ ભાગે જ કોઈ જોઈ હશે. પછી આજના જનરેશનની અંદર મળી બહુ મુશ્કેલ છે કે ભાગે જ મળતી હોય છે. બરાબર. આ 10ની છે, આ 5ની છે, સીડી દેશમુખની છે. આના પર ગવર્નર ઉપર પણ ઘણું બધું અસર કરે છે કે ત્યાં ગવર્નર નોટ છે એની ગવર્નર અનુસાર પણ માર્કેટ વેલ્યુ વધઘટ થઈ શકે છે. મતલબ કે આનાથી એક વસ્તુ પણ જાણવા મળે છે કે ક્યાં ગવર્નરના સમયમાં જે ચલણ બહાર પાડવામાં આવ્યું હતું. સરસ. તો એક આ ઐતિહાસિક માહિતી પણ કહેવાય. સરસ, ખૂબ જ સરસ. હરેશભાઈ, તમારી પાસે આ જે આ ભારતનું ચલણ છે એના સિવાય વિદેશનું ચલણ તમારી પાસે કોઈન્સમાં અને નોટ્સમાં કયું કયું છે? થોડુંક ટૂંકમાં માહિતી આપશો. તમારી પાસે અત્યારે કઈ વિદેશી ચલણ તમારી પાસે અત્યારે હાજરમાં છે, અને કોઈન્સમાં અને નોટ્સમાં કયું કયું ચલણ છે? થોડુંક તેના વિશે પ્રકાશ પાડજો. કોઈન્સમાં જોવા જઈએ તો વધારે વિદેશી આપણી પાસે નથી. નહીં તો ફ્રેન્ડ સર્કલ આપણે ક્યાં મસ્કત ગયા હોય, દુબઈ ગયા હોય કે સેશલ્સ ગયા હોય કે ઓસ્ટ્રેલિયા વગેરે ગયા હોય, એવા આપણા ફ્રેન્ડ્સ પાસે મેં જાણકારી મેળવીને એ લોકો જેમ બની તેમ મારા મિત્રોએ મને પોતાના યાદગીરી મોટા એક કોઈન્સ એમ આપે છે. એમ કઈ કરતા મારું પણ થોડું વિદેશી મિત્રોનું પણ કલેક્શન થયું છે. વધુ પડતું આ જોઈ શકો છો તમે. આની અંદર ઓસ્ટ્રેલિયાના સિક્કા છે, દુબઈ અરબસ્તાનના સિક્કા છે, સિસલના છે, મસ્કતના છે, પછી ન્યુઝીલેન્ડના છે, ઓસ્ટ્રેલિયાના છે, આફ્રિકાના પણ છે. એટલે અમુક દેશોના સિક્કા પણ છે. અને જોઈએ તો આપણે સાઉથ કોરિયા, નેપાલ, યુગાન્ડા, પછી મસ્કતની 100 પૈસા એ રીતના પણ અમુક ઘણા બધા દેશોના આપણે પાસે થોડું કલેક્શન છે. સરસ. તો દર્શક મિત્રો, સારું એવું કલેક્શન એમને કરેલું છે. ભારતીય નોટ્સ, વિદેશી કોઈન્સ, પછી રાજાશાહી વખતના કોઈન્સ, બ્રિટિશ ઇન્ડિયા વખતના કોઈન્સ. તો આમ જોવા જઈએ તો ટૂંકમાં જો કહીએ તો આ ઘણું બધું વિશાળ કલેક્શન કહેવાય. નાનું કલેક્શન ન કહી શકાય. એમાં પણ હજી આપણે આપણા જૂના સમયના 25 પૈસા, 50 પૈસા, 100 મતલબ 1 રૂપિયાનો, 25 રૂપિયાનો કોઈન્સ, તો આ બધા તમે જોઈ શકો છો. આ પણ એમની પાસે વિશાળ કલેક્શન છે, ઘણું બધું મોટું કલેક્શન છે. તેમજ ભારત સરકારનું જે સમજી લો ને કે ભારત સરકારનું જે બેન થઈ ગયેલી છે 500ની, 1000ની,
એ નોટ્સનું કલેક્શન પણ છે. તો તેના વિશે પણ આપણે વિસ્તૃત માહિતી, એક એક કોઈન્સ વિશે પણ આપણે વિસ્તૃત માહિતી આપણે મેળવીશું અલગ વિડીયોમાં પાર્ટ 2 માં, અને એના વિશે આપણે વધુ માહિતી જાણીશું. તો હરેશભાઈ વાઘેલા આપણે સારી એવી માહિતી આપી, અને આ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ ચેનલમાં આયા, અમારી સાથે વાતચીત કરી, દર્શક મિત્રોને આ કોઈન્સ વિશે માહિતી આપી. હજી આપણા દર્શક મિત્રોને તમે શું કહેવા માંગો છો? ફાઇનલી લાસ્ટ તમારો મેસેજ શું છે? આના વિશે જો માહિતી મેળવવા માંગતા હોય તો તમે શું કહેવા માંગો છો? થોડુંક ટૂંકમાં જણાવી આપો. બસ મારું એટલું કહેવું છે કે મને એટલો શોખ છે કે આપણું બાળપણમાં જે આપણે જોઈ શકીએ છીએ, 1 પૈસો, 2 પૈસો, આ 3 પૈસો, 5 પૈસો, 10 પૈસા, 20 પૈસા, જે આપણે બાળપણમાં જે વાપર્યા છે, યુવા પેઢી ભવિષ્ય આપણું આપણે અત્યારે આપણે સંગ્રહ કરીને આપણે ભવિષ્ય માટે સાચવી રાખશું તો ભવિષ્યમાં આપણી પેઢી જાણી શકશે કે આ સમયમાં આપણા વડીલોએ આ પૈસા વાપરાતા હતા, અને આ સમયે દેશનું નામ આ દેશમાં ચાલતું આ એક વિરાસત છે. આને સાચો બહુ સારી બાબત છે, કારણ કે ભવિષ્યની પેઢી માટે પણ જાણકારી આપણે ઉપલબ્ધ હોઈ શકે, એના વિશે જાણી શકે, ભવિષ્યની પેઢી એના વિશે વિસ્તૃત માહિતી મેળવી શકે. તો ખૂબ સારો શોખ છે. તો હું તો કહું છું, કોઈની પાસે હોય ને મને આપવા માંગતા હોય, મને હેલ્પ કરવા માંગતા હોય તો શું છે એના જે માર્કેટ વેલ્યુ હશે હું એ પ્રમાણે એમને આપી પણ દઈશ, અને વધુ વિસ્તૃત જાણકારી મેળવી હોય તો મારી સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો તમે. અને છતાં હજી વિશાળ કલેક્શન છે, એક એક કોઈન્સમાં પણ એનો અલગ અલગ ઇતિહાસ ને એનો અલગ અલગ વેલ્યુ અને અલગ પરિભાષા પણ છે, પણ આનો વિસ્તૃત આટલા વિડીયોમાં આપણે માહિતી આપી શકાય નથી. રાજેશ આપીશભાઈને આગ્રહ કરું છું કે વધુ વિડીયો બનાવે અને એક કોઈન્સની વારાફરતી એક માહિતી આપીશ, ભવિષ્યની અંદર યુવા પેઢીને જાણકારી મળે અને એના માટે જ્ઞાન મેળવી શકે, એના માટે આપણે પ્રયત્ન કરશું. ખૂબ ખૂબ ધન્યવાદ હર્ષભાઈ. આપણે હવે આગળના વિડીયોમાં, નેક્સ્ટ વિડીયો જ્યારે પણ બનાવીશું કોઈન્સ વિશે, ત્યારે આપણે કચ્છનું નાણું તેમજ ભારત સરકારનું જે અત્યાર સુધીનું જે ચલણ છે, નાણું છે, એના વિશે, બ્રિટિશ ઇન્ડિયા વિદેશી નાણું વિશે આપણે વિસ્તૃત વિડીયો બનાવીશું અને તેના વિશે માહિતી મેળવીશું. તો ફરીથી ખૂબ ખૂબ આભાર હરેશભાઈ, આપ ચેનલમાં આવ્યા. અને જો મિત્રો તમને આ વિડીયો ગમે અને આ કોઈન્સ વિશે જો વધુ માહિતી મેળવવા માંગતા હો તો કમેન્ટ કરી જરૂર જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો. અને જો તમે તમારા ભવિષ્યમાં બાળકોને આના વિશે વિસ્તૃત માહિતી અને ઐતિહાસિક વિરાસતને જાળવી રાખતા હો તો કમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ. થેન્ક યુ.